કહે છે કે પૈસા આપ્યાનું મને દુઃખ નથી, દુઃખ તો મને એ વાતનું છે કે મારા મિત્રને મારા ઘરે માંગવા આવવું પડ્યું. નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું તમારો સંજુ બાબા અને ફરીવાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ધ સંજુ બાબા શો ઉપર. તો મિત્રો, આજે બે મિત્રોની વાત કરવી છે કે મિત્ર કેવો હોય અને સૌથી મોટી દુનિયામાં કોઈ દુઃખ હોય તો એ છે મિત્રનું દુઃખ ન સમજી શકવું. તો આજે એવા બે મિત્રોની વાત કરીશ. તો બે મિત્રો હતા, એમાંની એક મિત્ર થોડો પૈસાવાળો હતો, સુખી હતો એમ, અને એક બીજો મિત્ર જેની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. તો એક દિવસે જે મિત્ર મંદ કક્ષાનો હતો તેને પૈસાની જરૂર પડે છે અને પોતાના મિત્રની તરફ એ જુએ છે. કારણ કે દુનિયામાં જ્યારે આપણને એમ થાય કે સગા વાલા સંબંધીઓ જ્યારે કોઈ સાથ ના આપે, તમારો કોઈ સાથી ન હોય, ત્યારે તમે છેલ્લે મગજમાં એમ જ વિચારો છો કે હજુ આ દુનિયામાં મારો મિત્ર છે, લાય મારે એની પાસે જવું જોઈએ. તો એમ વિચારી અને પોતાના મિત્રના ઘરની તરફ પોતાના ડગલા માંડે છે અને ધીમે ધીમે એના ઘરની તરફ ચાલે છે અને ટૂંક જ સમયમાં પોતાના મિત્રના ઘરે આવી પહોંચે છે. મિત્ર પોતાના મિત્ર જોઈને હરખે હરખાય છે અને એનું સ્વાગત કરે છે, ચા પાણી કરાવે છે, એને માન આપે છે, સન્માન આપે છે અને પૂછે છે, બોલ મારા ભાઈ, શું કામથી તારે મારા ઘર સુધી આવવું પડ્યું? ત્યારે મિત્ર એમ કહે છે કે ભાઈ, મારી દીકરીના લગ્ન છે અને મારે થોડી પૈસાની જરૂર છે એટલે હું આવ્યો છું. દુનિયા તો વાતો કરે છે, પણ તું જ એક મારો સાચો સાથી છે. મને ખબર છે કે તારા ત્યાં જવાથી મારા તમામ કામ થઈ જશે. ત્યારે બીજો મિત્ર કહે છે કે ભલે આવ્યો મારા ભાઈ, બોલ કેટલા પૈસાની જરૂર છે? એટલે અમુક રકમ જે એને જરૂર હતી પોતાના મિત્ર પાસે માંગે છે. મિત્ર એ રકમ એને આપે છે અને શાંતિથી પોતાના મિત્રની વિદાય કરે છે કે ભાઈ, બીજું કોઈ કામ હોય તો તું કહેજે. મિત્રના ચાલ્યા ગયા બાદ એ મિત્ર જ્યારે ચાલ્યો ગયો એના બાદ એ એક જગ્યાએ બેસીને રડવા લાગે છે. તો જ્યારે એ રડતો હોય છે ત્યારે એની પત્ની એને કહે છે કે તમને વિશ્વાસ ન હતો કે આ તમારો મિત્ર જે પૈસા લઈ ગયો છે પાછા નહીં આપે, તો એને આપવાના હતા અને હવે પૈસા આપીને તમે રડો છો કેમ? રડવાથી શું અર્થ? ત્યારે એ માણસના જે પેલાનો મિત્ર હતો એની વ્યથા તમે સાંભળજો. તે કહે છે કે પૈસા આપ્યાનું મને દુઃખ નથી, એ પૈસા નહીં પાછા આપે એનું મને દુઃખ નથી, દુઃખ તો મને એ વાતનું છે કે મારા મિત્રને મારા ઘરે માંગવા આવવું પડ્યું. એની આ લાગણીને હું સમજી ન શક્યો. એની દીકરીના લગ્ન હોય તો મારે સામેથી એના ઘરે જવું પડે ને કહેવું પડે કે ભાઈ, ચિંતા નથી કરજે, હું બેઠો છું. અને એની જગ્યાએ આજે એને મારા ઘરે માંગવા આવવું પડ્યું. આ એ વાતના આંસુ આવે છે મને. તો મિત્રો, તમારો પણ કોઈ એવો મિત્ર હોય જેને તમે જીગરી ખાસ પોતાનો પરમ મિત્ર ગણતા હોય અને એના દુઃખ જો તમે ન સમજી શકો તો તમારું જીવન વ્યર્થ છે. મિત્ર તો એ છે કે જેને મોઢાની રેખા બદલાય અને તમારા દુઃખ સમજી જાય. ચાલુ વરસાદમાં જો પણ તમારો કોઈ મિત્ર રડી રહ્યો હોય અને જો તમારો સાચો મિત્ર હોય તો કહી દે કે ભાઈ, કેમ રડે છે? ચાલુ વરસાદમાં પણ જેને તમારા આંસુ દેખાય એ છે મિત્ર. તો મળીશું આવા એક બીજા નવા વિડીયોમાં. જય માતાજી.